સુરતના મગદલ્લાના દરિયામાં કોલસા ભરેલી બોટ પલટી ગઈ। બોટ પર હાજર તમામ લોકોનો આબાદ બચાવ થયો। કોલસાને જેટી સુધી લાવવાની કામગીરી સમયે બોટ પલટી। બોટમાં અંદાજે 5 લોકો સવાર હતા તે માહિતી જાણકારી સામે આવી છે। બોટ પલટી જતા તમામ લોકો દરિયામાં છલાંગ લગાવી હતી। બાજુમાંથી પસાર થતી બોટ પર સવાર લોકોએ જીવ બચાવી લીધા। સદનસીબે તમામ લોકોનો જીવ બચી ગયો છે। એક વિડીયો પણ સામે આવ્યો છે ઘટના બાદનો। બોટ પર હાજર તમામ લોકોનો આબાદ બચાવ કરાવ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, આ ઘટના કઈ રીતે બની, શું વધુ જાણકારી? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના મગદલ્લા દરિયાકાંઠાની છે, જ્યાં કોલસા અને મગદલ્લાના મધદરિયે વેલેસને ઉભા રાખીને નાની નાની બોટ મારફતે જેટી સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન એકાએક જે નાની જે બોટ છે તે બોટમાં 5 જે કામદારો છે તે સવાર હતા અને એકાએક કોલસાનું ભારણના કારણે આ જે બોટ છે તે બોટ એકાએક જે દરિયામાં પલટી ખાઈ હતી। જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, જી24 કલાક ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે, લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। જે કામદારો છે તે બોટના ખૂણા સુધી પહોંચી જાય છે અને આસપાસના જે કામદારો છે તેઓ પણ ચીતાથી કરી મૂકે છે, કારણ કે જે ઘટના છે, કારણ કે 5 જે કામદારો છે તે દરિયામાં ગરકાવ થઈ ગયા હતા, પરંતુ અન્ય જે બોટ છે તે બોટ દ્વારા આ જે 5 જે કામદારો છે તેને બચાવી લેવામાં આવ્યા હતા। જ્યારે જે કોલસા ભરેલી આખી જે બોટ છે તે દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી। હાલ સમગ્ર જે બનાવ છે તે બનાવને લઈને મેરીટાઈમ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।